ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી ઇકો ફ્રેન્ડલીના શ્રીજીની પ્રતિમાનું બનાવી પર્યાવરણને બચાવોનો સંદેશ આપી રહ્યા છે. ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના દર્શનનું આકર્ષણ કેન્દ્ર બની. દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવોની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવે છે. દર વર્ષે ગણેશ ઉત્સવમાં શ્રી ગણેશજીની પ્રતિમા બનાવવા કંઈક નવું કરવાની ખેવના કરમલા ગામના મધુરમ વિલાસ સોસાયટીના ગણેશ ભક્તો દ્વારા છેલ્લા 8 વર્ષોથી જોવા મળે છે. આમ તો કાળા તલ ભગવાનની પૂજા કરવા, તેલ બનાવવા, બીજી અનેક વસ્તુઓ માંગ વપરાય છે. પરંતુ શ્રીજીની પ્રતિમા બનાવાય એવો વિચાર આ સોસાયટી માંગ રહેતા કલ્પેશ વ્યાસને આવ્યો હતો. કાળા તલ માંથી બનાવેલ શ્રીજીની પ્રતિમાનું કરાયું છે. જ્યારે ચાલુ વર્ષે કાળા તલમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવવામાં 5 દિવસનો સમય લાગ્યો છે. 4 ફૂટ ઊંચાઈ અને 15 કિલો વજનની શ્રીજીની મૂર્તિ બનાવ્યાનો આનંદ અનુભવી ઓછા ખર્ચે ઉત્સવ ઉજવણી કરવા સમાજને ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ તરફ પ્રયાણ કરવાનો સંદેશ આપે છે. આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કુદરતી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, ત્યારે પ્રકૃતિનું જતન કેવી રીતે કરવું? જ્યારે પવિત્ર તહેવારો પર્યાવરણને નુકસાન કર્યા વિના ઉત્સાહભેર ઉજવાય તેનું ધ્યાન રાખવાની સૌની ભક્તોની છે. ત્યારે આ સોસાયટીમાં રહેતા પર્યાવરણ પ્રેમી કલ્પેશ વ્યાસ પર્યાવરણ જાગૃતિની અલગ અલગ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી રહ્યા છે. છેલ્લા 8 વર્ષથી કરમલા ગામે રહેતા ગણેશ ભક્તો સમાજના લોકોને પર્યાવરણ જાગૃતિ આપી રહ્યા છે. મારું નામ કલ્પેશ વ્યાસ છે. મધુરમ વિલાસ સોસાયટી કરમલા ગામમાં અમે રહીએ છીએ અને છેલ્લા 8 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે જાતે સોસાયટીના મિત્રો અને મળી અને બધા બનાવીએ છીએ. એમાં આપણે શરૂઆતથી ગોળના ગણપતિ, ગાયના છાણમાંથી ગણપતિ બનાવેલા, ન્યૂઝપેપરમાંથી બનાવેલા, સુતળીમાંથી બનાવેલા, ભૂંગળામાંથી બનાવેલા અને સિંગમાંથી લાસ્ટ યર બનાવેલા. અને આ વર્ષે આપણે કાળા તલનો ઉપયોગ કરી અને એક ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનાવી છે, જેની હાઇટ આશરે 4 ફૂટ જેટલી છે અને 3 કિલો જેટલા તલનો એમાં યુઝ થયેલો છે. અને બજેટ ફ્રેન્ડલી અને ઇકો ફ્રેન્ડલી બે કોન્સેપ્ટ અમે ધ્યાને રાખી અને દર વર્ષે આવી રીતે ગણપતિની બનાવી અને બેસાડીએ છીએ. આ ગણપતિની મૂર્તિ છે જે માત્ર ને માત્ર 1500 રૂપિયાની અંદર બજેટમાં તૈયાર થયેલી છે. અને ઇકો ફ્રેન્ડલીની વાત કરું તો જ્યારે આપણે કોઈ આનું વિસર્જન કરીએ છીએ ત્યારે પાણીમાં જે જીવો હોય છે એમને કોઈ નુકસાન ના થાય એ ધ્યાને રાખી અને એમાં એને કંઈક ખોરાક તરીકે મળી રહે એટલા માટે તલનો કોન્સેપ્ટ આ વખતે અમે લીધો છે. સુનિલ કલસરિયા, હું કરમલા ગામ મધુરમ વિલાસ સોસાયટીમાં રહું છું અને અમે અહીંયા છેલ્લા 7 થી 8 વર્ષ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે સ્થાપના કરીએ છીએ. એની જેમ જ આ વર્ષે પણ અમે તલના ગણપતિનું સ્થાપના કરી છે. અને જેમ કે ઇકો ફ્રેન્ડલી આપણે જાણીએ છીએ કે આ ઇકો ફ્રેન્ડલી શાના માટે હોય છે કે આપણે જળ પાણીમાં જે કોઈને કોઈ નુકસાન ન થાય અને વાતાવરણમાં પણ બહુ ફાયદો રહે છે. અને જેમ કે યુરોપી બધા મૂર્તિઓ મૂકે છે અને એમાં ઘણું ખરું નુકસાન થાય છે, ઘણું ખરું પાણી પણ બગાડ થાય છે અને અંદર જળ પાણીને પણ નુકસાન થાય છે. તો એના માટે આ ઇકો ફ્રેન્ડલી બહુ બેસ્ટ છે. અને અમે છેલ્લા 7 વર્ષમાં કોઈ પણ અમે મેસેજ કંઈક એવો ઉત્પન્ન થાય ને લોકો એમાં જાગૃત થાય કે જો જાણે જોવે એને વિચારે, તો એના કારણે અમે આ દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરીએ છીએ. અને આ વર્ષે પણ અમે તલના ગણપતિ મૂકેલા છે. જય હિન્દ.